કરુણાનો કોઈ પાર નથી. હે મારી ભૂલો ના ભૂલનારા રે, તારી કરુણાનો કોઈ પાર નથી. હે મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ સંકટ ના હરનારા રે, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટ ના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. સદાર આંસુઓ ચાલ્યા જાય છે. મહારાજના ચરણો ધોઈ નાખ્યા છે. અને બધા પરિવારે મળીને મહારાજની પ્રસાદી ખાધી છે. એક બાજુ ભાઈ આનંદનો માહોલ છે. આટલા સમય પછી એનો પતિ મળ્યો. પણ ભાઈ આ જિંદગી કેવી છે ભાઈ? હજી તો આપણે આનંદની ક્ષણોને ગુજારતા હોઈએ, હજી તો પૂરો આનંદ મળ્યો ન હોય, ત્યાં દુઃખનો દાવાનળ ક્યાંથી આવશે એની ખબર હોતી નથી. આ જિંદગી આવી છે ભાઈ. છે જિંદગી 52 પત્તા. એ પત્તા વાળાને ખબર હોય, આમ 3 પત્તા ઓલા વેચાય ને, પછી આમ ભેગા ને ભેગા રાખ્યા હોય, પછી આમ કરીને આમ ધીરેથી ખોલે, એક ખોલે, એક ખોલે એટલે ખુશ થાય, પછી ખોલે જ નહીં માળો. અને એમાં એક જગ્યાએ તો એવું બન્યું, સાંભળજો, એક વાંઢો રમતો હતો. એ વાંઢો રમતો હતો ને, એટલે એને ઓલો અને પત્તા આપવામાં આવ્યા, 3 હોય ને, હું રમ્યો નથી હો, એટલે ઓલા 3 પાના આપ્યા ને, એટલે આને વાંઢાને તો શું હોય, ક્યાંક મેળ પડી જાય એમ જ જોતો હોય ને બિચારો. એ તો એટલે એમાં છે ને આમ પેલું પત્તું આમ 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 3 પત્તા ઉપાડે ને, તો આગળનું પત્તું હતું ને એ રાણી હતી. એટલે પછી ઓલા પત્તા જોઈને પછી હાલવાનું હોય ને, આમ એમાં પછી હોડમાં મૂકવાનું હોય ને, એટલે આમ રાણી આવી ને એટલે આ તો એ રાણીને જોઈને એને એમ કે અમારી ઘરવાળી છે. એ તો ભાઈ ઘરેણા કાઢવા માંડ્યો બધું. ઓલા કેલા વાંઢાને કાં એટલું બધું થઈ ગયું? એ કે પેલી રાણી દેખાણી. તો કે વાય શું છે, વાય જોયે બધું સુરસુર્યું થઈ ગયું. એમ ભાઈ આપણે આનંદમાં હોઈએ અને સુખ ભોગવતા હોઈએ, પણ ક્યાંથી અચાનક દુઃખો આવે ને એ ખબર ન પડે. હજી તો આ દંપતીને ઘરે પુરુષોત્તમ નારાયણ આવ્યા છે. આજ વરણીના પગલાથી એમના વર્ષોના વિયોગના જે દુઃખ હતા એને હજી ભોગવ્યા નથી, માણ્યા નથી. હજી તો સ્નેહ ભરીને વાતો નથી કરી. હજી તો ધણીને પૂછ્યું નથી કે તમે ક્યાંથી આવ્યા, ક્યાં હતા, શું તમારી જિંદગીની અંદર દુઃખ આવ્યું. જય સ્વામિનારાયણ. હવે એમાં ભાઈ આનો ધણી આવ્યો જે દિવસે, અને શ્રીજી મહારાજ વરણી વેસે એને ઘરે પધાર્યા, એ જ દિવસે રાજાનો હુકમ આવ્યો કે આજ રાક્ષસના ભોજનને માટે તમારા ઘરના એક મનુષ્ય જવાનું. જો ભાઈ ક્યાંથી દુઃખ આવ્યું, દુઃખ ક્યાંથી ડોકા કાઢે એની કલ્પના પણ આપણે કરી શકીએ નહીં. હજી તો આનંદ માણ્યો ન હોય. હવે ભાઈ અચાનક મહારાજ તો બહાર બેઠા, મહારાજને ખબર નથી. અચાનક આ પરિવાર રોવા માંડ્યો, કારણ કે ભાઈ આટલા વર્ષોના વિયોગે ઘરના સદસ્યો મળ્યા છે, એમાં હવે એક જણાને મરવાનું છે ભાઈ. એટલે પતિ કે હું જાઉં, એટલે પત્ની કે તમને તો ના જવા દઉં, ભગવાનની કૃપાથી તમે મને મળ્યા છો, અને હવે તમને જવા દઉં, તમારા બદલે હું દીકરો કે હું જાઉં. આમ રગજગ ચાલવા માંડીને છેવટે એ રોવા માંડ્યા, બાળક એમની માં આ બધા રોવા માંડ્યા. એટલે આ કરુણ અવાજ જયારે મહારાજે સાંભળ્યો ત્યારે મહારાજે એમને બોલાવીને કહ્યું છે કે શું છે ભાઈ. વર્ણીએ મીઠા મધુર સ્વરથી જયારે આશ્વાસન આપીને પૂછ્યું ત્યારે વાત કરી છે.
હા, આ દંપતીએ કે અમારા ગામના એવા દુર્ભાગ્ય છે કે અહીંયા બાજુમાં જંગલમાં એક ભયંકર રાક્ષસ રહે છે. એ રાક્ષસ આખા ગામને રંજાડતો હતો. એટલે આ રાજાએ એવો ન્યાય કર્યો છે રાક્ષસની સાથે. એને એક એવી રીતે નિયમ બનાવ્યો છે કે હર ઘરનું એક મનુષ્ય રોજ આ રાક્ષસના ભોજન માટે જાય. અને આપ જેવા આવ્યા અને આપની કૃપાથી અમારા પતિદેવ આજે મને મળ્યા છે. આજ મારા ધન્ય ભાગ અને ધન્ય ઘડી છે. પણ એ જ દિવસે આજ અમારા ઘરનો વારો છે. આમ જ્યાં મહારાજે સાંભળ્યું ને, એટલે મહારાજે એને કહ્યું કે તમે ચિંતા ન કરો, અમે છીએ ને, તમારે બદલે અમે જશું. બાલા જોગી કેમ વાલા ન લાગે? મહારાજે કહ્યું, માજી તમે ત્રણેય આરામથી રહો, નચિંત બની જાઓ. એ રાક્ષસની જગ્યાએ એ રાક્ષસને ભોજનને માટે અમે સ્વયં જશું. ત્યાં તો આ બ્રાહ્મણી અને પેલા બ્રાહ્મણ કહેવા લાગ્યા, અરે નહીં બાલા જોગી, એવું ના હોય. તમે તો અમારા આતિથ્ય છે, તમે તો અમારા ભગવાન છો. જેના ચરણોને પૂજવા જોઈએ એને મોતના મુખમાં ધકેલવાના. જેને ભોજન આપવું જોઈએ એને કોકનું ભોજન બનાવી દેવાના. તો અમારો આતિથ્ય ધર્મ લાજે. અરે અમે ઇતિહાસો સાંભળ્યા છે કે આ દેશના રાજાઓ અતિથિના સત્કાર માટે પોતાના માંસના બલિદાન આપી દે છે. એ શિબિર રાજાએ પોતાના પિંડી કાપીને ટુકડો કાપી અને ઓલાના ભારો ભાર એનું આપી દીધું કપોતને. રંતીદેવ રાજાએ 49 ઉપવાસ કર્યા હતા. અને જયારે એને ત્યાં ભિક્ષુક આવ્યા ભિક્ષા માંગવા માટે, તો એ 49 દિવસના ઉપવાસ હતા ને, તો પણ એને પોતાની થાળી આપી દીધી છે. આ ભારતીય સંસ્કૃતિ છે. તમે અમારા અતિથિ છો, અમે તમને જવા ના દઈએ. મહારાજે કીધું કે પણ મેં તમારું અન્ન ખાધું છે, એટલે હું આવા દુઃખના સમયમાં જો તમને કામ ન આવું તો હું કૃતજ્ઞ કહેવાઉં, એટલે હું જઈશ. આમ જયારે હા ના કરવા માંડ્યા ને, પછી મહારાજે કીધું કે પણ તમે શા માટે ચિંતા કરો છો? તમે અમને કેવા જાણો છો? અમને કાળ કાંઈ ન કરી શકે. અમારું મૃત્યુ ક્યારે આવવાનું છે નહીં. અમે તો કાળના પણ કાળ છીએ. તમે એની ચિંતા ન કરો. અમે સવારે પાછા આવીશું અને તમને અમારું અવલૌકિક દિવ્ય દર્શન દેશું. અમારા ઉપર વિશ્વાસ રાખો. આમ મહારાજે પોતાના પ્રભાવની વાત કરી એટલે બંને દંપતીને વિશ્વાસ આવ્યો છે. મહારાજને જવા માટેની આજ્ઞા આપી છે. રાત્રિનો સમય થયો એટલે મહારાજ આગળ અને આ દંપતી પરિવાર બધા જાય છે. ધીરે ધીરે ગામના માણસો પણ અમુક જ્યાં એરિયા હોય ને, અમુક અંતર સુધી આ બધા એને મૂકવા જાય, છેલ્લી વિદાય આપવા. એટલે ઓલા બધા ગયા, એનો જે ગેટ હતો ને ત્યાં સુધી ગયા. આ બ્રાહ્મણી ત્યાં રાજાએ ચોકીદારો રાખેલા, એટલે ત્યાંથી આગળ પછી કોઈને જવા દે નહીં. જેનું મૃત્યુ થવાનું હોય, જે રાક્ષસનું ભક્ષ્ય બનવાનું હોય, એક જ વ્યક્તિ ત્યાં જાય. એટલે બધા બાલા જોગીને એકલાને ત્યાં વિદાય આપી. આ બ્રાહ્મણી અને બ્રાહ્મણ એને પોતાના પુત્ર જેવા વાલસોયા લાગે છે. અને હેત કેવું થઈ ગયું હોય ભાઈ? હા, એવું મહારાજમાં હેત થઈ ગયેલું. આ મૂર્તિને અળગા, હા, એ અળગો ન મેલું મારા પૂરથી રે, અળગો મેલું મારા પૂરથી રે, એ દયા હેત નો ભરો છે અલબેલડો, દયા હેત નો ભરો છે અલબેલડો, એ પ્રેમાનંદ નો સ્વામી રંગ છે લડો જીગો, રંગ છે લડો જીગો, જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે, પ્રેમાનંદ નો વાલો રંગ છે લડો જીવો, જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે. આમ જ્યાં મહારાજ છૂટા પડ્યા ને એટલે આ બ્રાહ્મણી મૂર્છિત થઈ ગઈ બિચારી. હાય રે, આવા મારા દુર્ભાગ્ય ક્યાંથી? મહારાજ ધીમે આગળ ચાલ્યા છે. આગળ ચાલ્યા, મહારાજ પોતાના સ્થાન જે આવ્યું ત્યાં નિયુક્ત સ્થાન હતું ત્યાં જઈને મહારાજ બેસી ગયા. પેલો રાક્ષસ એનો સમય થયો એટલે ઘે કરતો બહાર આવ્યો. ભયંકર ચિત્કાર કરતો ભૂખો દાહ જેવો, પહાડ જેવો મોટો રાક્ષસ હો ભાઈ. જે આવ્યો બહાર
અને જ્યાં મહારાજને પકડવા જાય ત્યાં મહારાજે પોતાનો જમણો હાથ લાંબો કરીને એક ગાલમાં ચાંઠો માર્યો. હો ભાઈ, ગાલમાં ભાઈ આવીને બરાબરની ધોલ, અને એવું આને લાગ્યું મૂર્છિત થઈ ગયો રાક્ષસ. એ ક્ષણવારમાં મૂર્છામાંથી બેઠો થઈ અને મહારાજને મારવા જાય ત્યાં મહારાજ ત્યાંથી છટકી ગયા. થોડા દૂર જઈને ઉભા રહ્યા. ત્યાંથી આમ હાથ લાંબો કરીને જ્યાં મહારાજને પકડવા જાય ત્યાં મહારાજ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. મહારાજે રાક્ષસને થોડી વાર તો એવો રમાડ્યો. આગળ આમ હાથ કરીને જ્યાં પકડવા જાય ત્યાંથી અદ્રશ્ય મહારાજ થઈ અને પાછળ ઉભા ખડખડાટ હશે. ક્યાં છો? અહીંયા પાછળ ઉભો છું, આવ ખાઈ લે, મને ખાવો છે ને, ખાઈ લે. જ્યાં પાછું વળી અને જ્યાં પાછળ ફરવા જાય અને મહારાજને હાથમાં પકડવા જાય ત્યાં મહારાજ ત્યાંથી અદ્રશ્ય થઈ પાછળ ઉભા રહ્યો. એવો ઘુમડીયો ચડ્યો. અને પછી ભાઈ દોડી અને જ્યાં મહારાજને પકડવા જાય ત્યાં મહારાજે એનો હાથ પકડી અને આકાશમાં ઉછાળ્યો. અને ભાઈ જેમ આપણે આમ રસીને ફેરવીએ ને એમ ફેરવી મહારાજે પોતાના યોગ ઐશ્વર્યથી, એ નાના બાળ બ્રહ્મચારી 11 વર્ષની ઉંમર છે, આ બાલા જોગી એ શરીર ઉપર વસ્ત્ર ધારણ કર્યું નથી અને પોતાના ઐશ્વર્ય પ્રભાવથી એમ રસીને ફેરવે એમ માંડા ભાઈ ફેરવવા. હો, અને પેલો રાડ્યો નાખે, બચાવો બચાવો બચાવો. અને પછી મહારાજે બરાબર ફેરવીને જે ફેંક્યો તે પહાડ હતો ને સામે, એના પથ્થરમાં ટકરાય નીચે પડીને પ્રાણ ઉડી ગયા. ભાઈ, પણ અંત સમયે એની નજર આ બાલા જોગીમાં લાગી એટલે મહારાજે એને બદ્રિકાશ્રમમાં મોકલી દીધો. દેવતાઓ જયનાદ કર્યા છે, બોલો નીલકંઠ વર્ણી ભગવાન. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે. ભાઈ, મહારાજ રાક્ષસનો ઉદ્ધાર કરીને કહ્યું કે જા બદ્રિકાશ્રમની અંદર તપ કરી શુદ્ધ થઈ અને પછી સત્સંગમાં જન્મ લઈ અને તારા કલ્યાણનો માર્ગ સિદ્ધ કરી દેતા. આ બાજુ મહારાજ આવ્યા એટલે આખા ગામને આનંદ આવ્યો છે. પણ રાત્રિનો સમય હતો, કોઈને ખબર નહીં. મહારાજે હવે વિચાર કર્યો કે જો હવે હું અહીંયા રાત્રિમાં સવાર સુધી રોકાશ તો આ ગામ લોકો બધા આવશે અને મારી વાહ કરશે અને મારા જયનાદ કરશે, મારી પૂજા કરશે, એટલે અવરોધ આવશે. એટલે મારે અહીંયા હવે રહેવું નથી. આમ વિચાર કરી અને મહારાજ વહેલા જ ત્યાંથી નીકળી ગયા છે. સવારે બધા ઉઠ્યા ત્યારે બધાને ખબર પડી કે રાક્ષસનો વધ થઈ ગયો છે. પેલા રાજાના માણસો હતા, સિપાહીઓ, એને રાજાને આવીને વાત કરી કે રાજાએ પૂછ્યું કોણે માર્યો? તો કે આ બ્રાહ્મણને ત્યાં ઉતરેલા એક બાલા જોગી હતા, બાલુડા બ્રહ્મચારી હતા, કૃષિ કાયા હતી, હા નાની ઉંમર હતી, કુમળી કાયા હતી, એવા દિવ્ય એ વર્ણી હતા ને એમણે રાક્ષસનો વધ કર્યો. અમારી આંખોથી અમે જોયું છે. તો કે ક્યાં ગયા? બધા દોડતા દોડતા બ્રાહ્મણને ઘેર આવ્યા. રાજા સ્વયં આવ્યો. રાજાએ પૂછ્યું ત્યારે પેલા લોકોએ કીધું કે ભાઈ એ તો વહેલા ઉઠીને જતા રહ્યા છે. રાજા પોતાના દુર્ભાગ્ય માનવા માંડ્યો કે આવા બાલા જોગી, આવા વર્ણી મારે ત્યાં આવ્યા પણ હું એના દર્શનથી વંચિત રહી ગયો છું. આવી લીલા કરી અને મહારાજ ત્યાંથી હવે આગળ માંડ્યા છે ચાલવા. હો ભાઈ, હા, આગળ ચાલતા ચાલતા મહારાજ હવે લાધેશ્વર નામના નગરની અંદર પધાર્યા છે, ગામની અંદર. એ લાધેશ્વર, ત્યાં લાધેશ્વરનું સુંદર મંદિર છે અને લાધેશ્વરનું મંદિર એટલે એના ઉપરથી જ આ લાધેશ્વર ગામનું નામ પડ્યું. બાજુમાં સરોવર છે, સામે કિનારે શિવાલય છે. એ શિવાલયનું પણ નામ છે લાધેશ્વર મહાદેવ, એ સરોવરનું નામ પણ લાધેશ્વર સરોવર અને એ ગામનું નામ પણ છે